મિત્રો, જો આ વૃક્ષો તમારી આસપાસ દેખાય તો તેને તરત જ ફેંકી દેજો. આ સરસ મજાનો વિડીયો છે, કથા છે, એક સરસ મજાની કથા ભગવાન શ્રી કૃષ્ણ એના સખાને સંભળાવે છે. આ કથાના માધ્યમથી તમને ખબર પડશે કે કયા વૃક્ષ ઘરમાં શુભ અને અશુભ છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર એમને મળવા માટે દ્વારિકા નગરી પધાર્યા. શ્રી કૃષ્ણ તેમના મિત્રનું સ્વાગત કરે છે. એમના આવવાનું કારણ પૂછ્યું તો ભગવાન શ્રી કૃષ્ણ સખા કહે છે, હે કેશવ, તમે તો સર્વજ્ઞ છો, તમે બધું જાણો છો. તો આજે હું જાણવા એ ઉદ્દેશથી આવ્યો છું કે મનુષ્યને કયા વૃક્ષો રોપવા જોઈએ અને કયા વૃક્ષો ભવનની સામે લગાવવા જોઈએ. કયા વૃક્ષોનું રોપણ કરવાથી દરિદ્રતા દૂર થાય છે, શત્રુરોગ, ભયભૂત, પિશાચ વગેરે સંકટોથી બચવા માટે કયા વૃક્ષો ભવનની સીમામાં લાગવા જોઈએ, એટલે કે ઘરના આંગણામાં લગાવવા જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાન હસીને કહે છે કે હે સખા, તમે આજે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે. આ સંસારમાં વૃક્ષોનું બહુ યોગદાન છે. વૃક્ષ સદા માટે પૂજનીય છે, પરંતુ આજે તમે ઉચિત પ્રશ્ન કર્યો છે. ઘરની સુંદરતાને તો વધારે જ છે, પણ સાથે વાતાવરણને પણ શુદ્ધ રાખે છે. વૃક્ષોથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જે મનુષ્યના જીવનને અત્યંત આવશ્યક છે. વૃક્ષ નકારાત્મકતાને ઓછી કરીને વાતાવરણને વધારે સકારાત્મક બનાવે છે. ઘર સામે શુભ વૃક્ષ, ફૂલ છોડ લગાવવાથી સુખ સમૃદ્ધિ આવે અને કેટલાક વૃક્ષો ઘરમાં લાગેલ વાસ્તુ દોષ પણ દૂર કરે છે. ઘરના આંગણામાં ઉભેલા વૃક્ષ દેવતા સમાન ઘરની રક્ષા કરે છે. હે મિત્રો, ભવન પાસે કેવા છોડ લગાવવા જોઈએ, કેવા ઝાડ લગાવવા જોઈએ અને કેવા ન લગાવવા જોઈએ, આ વિશે બતાવે પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું, જેનાથી તમને સમજાઈ શકે કે ફૂલ છોડ, ઝાડ લગાવવાનું ઘરના આંગણામાં કેટલું બધું શુભ અને કયા છોડ ભવનની સામે આંગણામાં લગાવવાથી દુઃખ અને દરિદ્ર આવે છે. જે પણ આ કથાને સાંભળશે એના સેંકડો પાપ નાશ થઈ જશે અને દરિદ્રતા નાશ પામશે. ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર બોલ્યા કે હે કેશવ, હે દેવકી નંદન, આ કથાને હું જરૂર સાંભળીશ. આ કથાનો પ્રચાર પણ હું માનવ કલ્યાણ માટે જરૂર કરીશ. કૃપા કરીને મને આ કથા સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે, હે સખા, એક સમયની વાત છે. એક અત્યંત સુંદર નગરી હતી. એ નગરીમાં ધનેશ્વર નામનો એક વૈશ્ય જાતનો એક બ્રાહ્મણ તેની પત્ની સુમતિ સાથે રહેતો હતો. ધનેશ્વર ભગવાનનો ભક્ત હતો અને નિત્ય ભગવાનની પૂજા સેવા કરતો. તેની પત્ની પણ સુશીલ અને ગૃહ કાર્યમાં નિપુણ હતી. ઘરમાં ધન ધાન્યની કોઈ કમી ન હતી. ભગવાનની કૃપાથી એની પાસે બધું જ હતું. આમ સુખમય ઘણા બધા દિવસો વીત્યા. જે ધનેશ્વરની પત્ની સુમતિ હતી, તેણે તેના આંગણામાં અમુક જાતના વૃક્ષો રોપ્યા. વૃક્ષોની ખૂબ જ કાળજી રાખતી, પરંતુ ધનેશ્વરની પત્નીને વૃક્ષો રોપણનું જ્ઞાન ન હતું કે કેવા વૃક્ષો આંગણામાં લગાવવા જોઈએ અને કેવા વૃક્ષો ન લગાવવા જોઈએ. એના ઘરની સીમામાં જે વૃક્ષ અશુભ હોય છે, એ વૃક્ષ પણ એણે પોતાના ઘરના આંગણામાં રોપી દીધા. અને એ વૃક્ષ રોપ્યા તેણે ઘરના આંગણામાં, તો એ કારણથી એ વૈશ્ય ધનેશ્વરની વેપારીમાં ઘણું બધું નુકસાન થવા લાગ્યું. ધીરે ધીરે તેનો ધંધો ચોપટ થવા લાગ્યો. ઘરમાં જ રોજ કલેશ ઝઘડો થવા લાગ્યો. પતિ પત્નીમાં વારંવાર ઝઘડા થતા. બંનેના જીવનમાં કઠણાઈ અને મુશ્કેલીઓ આવી. તેનો બધો જ વેપાર ડૂબી ગયો. બહુ નુકસાન થયું અને બધું ધન સંપત્તિ ચાલ્યું ગયું. હવે ધનેશ્વર પાસે અનાજ ખરીદવાના પણ પૈસા ન હતા. ભૂખ્યા રહેવા લાગ્યા, જેનાથી એની પત્ની વ્યાકુળ થઈને તેના પતિ પર ક્રોધે ભરાવા લાગી અને ગુસ્સે કરવા લાગી. અને એના પતિ ધનેશ્વરને કહેતી કે ક્યાંક કામ શોધો, ક્યાંક કામ કરવા માટે જાઓ. તો ધનેશ્વર કામ માંગવા માટે ગામમાં ભટકતો, પણ તેની પત્ની આવીને કહે કે મને કોઈ કામ આપ્યું નહીં. ભદ્રે મને કોઈ કામ નથી આપતો. હવે હું ક્યાં કામ શોધવા માટે જાઉં? હું શું કરું? બંને થાકી ગયા હતા, હારી ગયા હતા. તેમને કંઈ સમજાતું ન હતું કે તેણે શું કરવું. બધા જ પત્નીના ઘરેણા વેચી નાખ્યા અને જે પણ થોડું ઘણું અનાજ આવ્યું તેનાથી પેટ ભરી રહ્યા હતા. આવી રીતે અશુભ વૃક્ષ લગાવવાના કારણે બંનેના જીવનમાં ઘોર દરિદ્રતા આવી. આમ સાધુ મહાત્મા ધનેશ્વરના આંગણે આવ્યા અને એને જોઈને એ ધનેશ્વરે એને પ્રણામ કર્યા અને કહે છે કે સાધુ મહારાજ, મહાત્મા પધારો, તમારું સ્વાગત છે. આ ગરીબના ઘરમાં તમારું સ્વાગત છે. કહો, તમારી કઈ રીતના સેવા કરું? મહારાજ બોલ્યા, મહોદય, હું તીર્થયાત્રા કરવા નીકળ્યો છું. આરામ કરવા માટે જગ્યા શોધી રહ્યો છું. જો તમને કઈ તકલીફ ન હોય તો તમારા ઘરમાં આજનો હું આરામ કરી દઉં. હું ઘણા દિવસથી ભૂખ્યો તરસ્યો છું. ભોજન મળી જશે તો તમારી અસીમ કૃપા થશે. આવા વચન સાંભળીને ધનેશ્વર કહે છે કે સાધુ મહાત્મા, તમે જરૂર કોઈ પુણ્ય આત્મા લાગો છો. તમારા ચહેરા પર, તમારા મુખ પર અનેરું તેજ છે. તમારી સેવા કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. તમારી સેવા કરીને મને બહુ આનંદ થશે. તમે ઘરની અંદર ચાલો. પછી એ સાધુ મહારાજ ધનેશ્વર ઘરની અંદર જાય છે અને આરામ કરે છે. હવે એ સાધુની બહુ સેવા કરવા લાગ્યો, પરંતુ એની પાસે અન્નનો એક પણ દાણો ઘરમાં ન હતો જે તે સાધુને ખવડાવી શકે. એની પત્ની કહે છે કે પ્રિય, આજે જે આપણા ઘરે સાધુ મહાત્મા આવે છે બહુ પુણ્યશાળી દેખાય છે અને બહુ દિવસથી ભૂખ્યા પણ છે. આપણે એને જમવાની વ્યવસ્થા કરવી જોઈએ. હું ગામમાં જાઉં છું, કોઈ પાસેથી થોડા પૈસા માગીને લાવું છું. કોઈ મને આપે તો પૈસા માગીને હું આમ કહીને
ધનેશ્વર ગામના એક શેઠના ઘરે જાય છે અને શેઠ પાસે થોડા પૈસા લે છે અને વિનંતી કરે છે, પરંતુ એ શેઠ ધનેશ્વરને પૈસા આપવાની ના પાડી દે છે અને કહે છે કે તારી પાસે તો ફૂટી કોડી પણ નથી, કઈ કામ ધંધો પણ નથી, તું મારા પૈસા કેવી રીતે આપીશ? તો તે બોલે છે, શેઠ કૃપા કરી તમે મને થોડા પૈસા આપો, હું જલ્દી તમને પાછા આપી દઈશ. જો હું તમને પૈસા ન ચૂકવી શકું ને તો તમે અમારું ઘર લેજો, પણ મને થોડા પૈસા ખૂબ જ આપો. ધનેશ્વરની વાત સાંભળી શેઠને દયાની થોડી આવી, તેને શેઠને પૈસા આપ્યા અને કહ્યું કે ધનેશ્વર, જો મેં તને પૈસા તો આપ્યા છે, પણ જો તે મને પૈસા પાછા ન આપ્યા તો હું તારું ઘર મને સોંપી દઈશ. ધનેશ્વર બોલ્યો, હા શેઠ, મારું વચન છે આ, જો હું ધન ના આપું તો તમે મારું ઘર લઈ લેજો. એ શેઠ પાસેથી પૈસા લઈને બજારમાંથી દૂધ, દહીં, લોટા, ચોખા, ચા, ખાંડ, બધી અનાજની વસ્તુઓ લઈને બનાવવા માટે સામગ્રીની જે જરૂર હતી તે લઈને ધનેશ્વર ખરીદી કરીને ઘરે જાય છે. એની પત્નીને કહે છે કે હે પ્રિય, આ લે, આ જમવાનું બનવાનું હું સામાન લઈ આવ્યો છું, આની રસોઈ બનાવ. સાધુ મહારાજને સરસ ભોજન બનાવો. પછી ધનેશ્વરની પત્નીએ ભોજન બનાવ્યું. એ સાધુ મહાત્માને ભોજન પીરસ્યું અને જમાડ્યા પ્રેમથી. આવી રીતે ધનેશ્વરની ભક્તિ અને નિષ્ઠાથી સાધુ મહારાજ બહુ જ ખુશ થયા, બહુ જ પ્રસન્ન થયા. પેટ ભરીને જમ્યા પછી સાધુ જતા જતા ધનેશ્વરને કહે છે કે ધનેશ્વર, હું તારી ભક્તિ અને આદર સન્માનથી ઘણો ખુશ છું. તારી જે પણ મનોકામના હોય અને મને કહી દે, હું જરૂર પૂરી કરીશ. ત્યારે ધનેશ્વર બોલે છે, મહાત્મા, તમારો આશીર્વાદ જ મારા માટે બધું જ છે, પણ હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે કયા પાપના કારણે મારે ઘોર દરિદ્રતા ભોગવવી પડી છે. અમે તો ભગવાન વિષ્ણુની ભક્તિ કરીએ તો પછી અમારા જીવનમાં દરિદ્રતા કેમ આવી? આનું શું કારણ છે? આ દરિદ્રતા દૂર કરવા માટે મારે શું ઉપાય કરવો જોઈએ? એ સાધુ મહાત્મા બોલ્યા કે હે ધનેશ્વર, જ્યારે હું તારા દરવાજે આવ્યો, તારા આંગણામાં આવ્યો, ત્યારે જ મને ખબર પડી હતી કે તારા જીવનમાં દરિદ્રતા અને સંકટ છે. કેમ કે તારા ઘરના આંગણામાં જે વૃક્ષ છે એ જ તારા દરિદ્રતાનું કારણ છે. માટે તે વૃક્ષને હટાવીને એની જગ્યા પર શુભ વૃક્ષોનું છોડ રોપણ કર. તારા પત્ની તારી ઘરની સામે, તારા ઘરની આંગણે જ સીમામાં વૃક્ષ રોપ્યા છે. એ વૃક્ષોને કારણે તારી આ દુર્દશા થઈ છે. ત્યારબાદ ધનેશ્વર કહે છે, હે મહાત્મા, કૃપા કરીને મને કહો કે કયા વૃક્ષો મારે લગાવવા જોઈએ જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે. મને વિસ્તારથી સમજાવો, હું તમારો આવો આભારી રહીશ. મહાત્મા બોલે છે, ઠીક છે, હું તને શુભ વૃક્ષ વિશે કહું છું, જેને ઘરની પાસે લગાવવાથી શુભ ફળ મળે છે, માટે તું ધ્યાનથી સાંભળીશ. હે ધનેશ્વર, કોઈ જળાશય એટલે કે કોઈ નદી તળાવ પાસેથી જળાશયની નજીક જો પીપળાના વૃક્ષને રોપવાનું આવે અને એનું જે ફળ મળે એ સેંકડો યજ્ઞ સમાન છે. જ્યારે પીપળાના પાન એ જળાશયમાં પડે છે તો એ પિંડ સમાન થઈને પિતૃઓને તૃપ્તિ દાન કરે છે. આનાથી બધા જ પ્રકારના પિતૃઓના દોષથી મુક્તિ મળે છે. મનુષ્ય મિત્તને સ્નાન કરીને પીપળાના ઝાડને સ્પર્શ કરે છે, બધા જ પાપોથી મુક્ત થાય છે અને ક્યારેય જીવનમાં નથી હારતો અને લક્ષ્મીજીની પ્રાપ્તિ પણ થાય છે. એની પ્રદક્ષિણા કરવાથી મનુષ્યની આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. તેના જળમાં વિષ્ણુ, વચ્ચે શિવજી અને ઉપરના અગ્રભાગમાં બ્રહ્માજી વાસ કરે છે. આમ ત્રણેય લોકના અમાસના દિવસે પીપળાના પગે લાગવાથી જે ફળ મળે છે 1000 ગાયના દાન બરાબર હોય છે. આ સંસારમાં પીપળા સમાન વૃક્ષ નથી. શ્રી હરિ આ વૃક્ષના રૂપમાં પૃથ્વી પર વાસ કરે છે. પીપળાના વૃક્ષને નુકસાન પહોંચાડવું અથવા તેની ડાળી તોડવી એ મહાપાપ ગણવામાં આવે છે. આવો મનુષ્ય એક કલ્પ સુધી નરકમાં રહે છે. જે પીપળાના વૃક્ષને કાપે અથવા તોડે છે, જે પીપળાને જળ મૂળથી કાપે છે, તેને ક્યારેય નરકમાંથી ઉદ્ધાર નથી થતો. ધને સમય હું તને બીજા વૃક્ષ વિશે કહું. આમળાનું વૃક્ષ લોકોમાં પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે. આમળાનું વૃક્ષ, તે રોપવાથી સ્ત્રી અને પુરુષ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરે છે. આમળા ખાવાથી આયુષ્ય પણ વધે છે. આમળાનું પાણી પીવાથી રોગોનો નાશ થાય છે અને આમળાના પાણીમાં મિલાવી સ્નાન કરીએ તો દરિદ્રતા દૂર થાય છે અને બધા જ પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જે ઘરમાં આમળા સદાય હાજર રહે છે એ ઘરમાં ક્યારેય દૈત્ય રાક્ષસ નથી આવતા. એકાદશીના દિવસે જો આમળા મળી જાય તો તે સંસારના બધા જ તીર્થથી વધારે ફળ પ્રાપ્ત થાય છે. બધા તીર્થો કરતાં પણ વધારે ફળ મળે છે. માથાના વાળમાં આમળાનો રસ લગાવનાર ફરી ક્યારેય જન્મ નથી લેતો, તેને મોક્ષ મળે છે. જે ઘરના આંગણામાં કે સામે આમળાનું વૃક્ષ હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીનારાયણ નિવાસ કરે છે. ત્રીજું છે આસોપાલવનું વૃક્ષ. તે વૃક્ષમાં અપ્સરાઓ નિવાસ કરે છે. આ ઝાડ દુઃખ શોકનો નાશ કરનારી છે તથા નિરાશાને સમાપ્ત કરનારું વૃક્ષ છે તથા ઘરમાં સુખ શાંતિ લાવે છે તથા તે ઝાડ શીતળતા અને સુંદરતા પણ પ્રદાન કરે છે. માં લક્ષ્મીએ જ્યારે દેવી સીતાના રૂપમાં જન્મ લીધો ત્યારે રાવણ દ્વારા હરણ કરાવ્યા બાદ સીતાજીનો વાસ અશોક વાટિકામાં હતો, એટલે આસોપાલવની વાટિકા હતી. અશોક એટલે આસોપાલવ. આસોપાલવના વૃક્ષમાં આસોપાલવના વૃક્ષે સીતાજીની બહુ સેવા કરી હતી. માટે માં સીતાએ અશોક વૃક્ષને
વરદાન આપ્યું કે જે પણ સ્થાન પર આ આસોપાલવનું વૃક્ષ હશે ત્યાં એમનો સદાય નિવાસ રહેશે. એટલે મિત્રો આસોપાલવના વૃક્ષમાં મા સીતાનો વાસ હોય છે. પાકળનું ઝાડ, જે ગુજરાતીમાં પીપળનું ઝાડ પણ કહીએ છીએ, દરેક મનુષ્યએ પીપળનું ઝાડ અવશ્ય લગાવવું જોઈએ. આ વૃક્ષમાં જે ફળ મળે છે એ મહાયજ્ઞ સમાન હોય છે. જે કળિયુગમાં મનુષ્ય યજ્ઞ નથી કરી શકતા તેમને આ વૃક્ષ લગાવવાથી તેનું ફળ પ્રાપ્ત થાય છે. પાંચમું છે લીમડાનું ઝાડ. લીમડાનું ઝાડ સૂર્યદેવને પ્રસન્ન કરે છે. લીમડાનું ઝાડ આયુષ્ય પ્રદાન કરનારું માનવામાં આવે છે. આને ઘરની પાસે લગાવવાથી ઘણા પ્રકારના રોગો પણ મટી જાય છે. તથા મહાલક્ષ્મીને આ ઝાડના પાન ખૂબ જ પ્રિય છે અને તેમની આજુબાજુ નિવાસ પણ કરે છે. ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ છે જાંબુ વૃક્ષ, કે જે દીકરીની રાખવાની ઈચ્છા રાખે છે તેને આ વૃક્ષ અવશ્ય લગાવવું જોઈએ. જેને ઘરમાં દીકરીનો જન્મ નથી થતો, કુળનું ગૌરવ વધારે છે. સાતમું બીલીપત્રનું ઝાડ. આ ઝાડ શિવજીનો વાસ છે અને ગુલાબમાં છોડમાં મા પાર્વતીનો વાસ છે. માટે જો બીલીપત્રની પાસે ગુલાબ છોડ રોપવામાં આવે તો શિવ પાર્વતીનો આશીર્વાદ મળે છે અને ઘરમાં દરિદ્રતા અથવા તો ગરીબી નથી આવતી, કોઈનું અકાળ મૃત્યુ નથી થતું, કોઈ સ્ત્રી વિધવા નથી બનતી. ત્યારબાદ છે નાળિયેરીનું ઝાડ. તે ધાર્મિક રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નાળિયેરનું ઝાડ હોવાથી એ ઘરના હંમેશા શુભતા આવે છે અને ઘરના સભ્યનું સમાજમાં બહુ માન સન્માન થાય છે. સુંદર પત્નીની ઈચ્છા રાખનાર વ્યક્તિએ દાડમનું ઝાડ લગાવવું જોઈએ. કેસુડાનું ઝાડ બ્રહ્મ તેજ પ્રદાન કરે છે, માટે આનું રોપણ જરૂર કરવું જોઈએ. અને વંશવૃદ્ધિ સંતાનની પ્રાપ્તિ કામના કરનારા અંકોલનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ. જો કોઈ માણસ બીમાર છે તો તેને ખેરનું ઝાડ અવશ્ય લગાવવું જોઈએ. તેનાથી મોટા મોટા રોગો પણ નાશ પામે છે અને આ વૃક્ષ આયુષ્ય પ્રદાન કરનાર છે. ત્યારબાદ છે મોગરાનું ઝાડમાં ગંધર્વો નિવાસ કરે છે. માટે આ વૃક્ષ છોડ રોપણ કરવાથી તમારા ઘર પાસે કાર્યોમાં સિદ્ધિ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કલા ક્ષેત્રમાં પણ લોકો આગળ વધી શકે છે. ત્યારબાદ છે ચંદન અને કઠળના ઝાડને પુણ્ય અને લક્ષ્મી પ્રદાન કરનાર વૃક્ષ માનવામાં આવે છે. આ વૃક્ષ રોપવાથી દરિદ્રતા દૂર થાય છે. ઉત્તર દિશામાં અને પામ અને કનક ચંપાનું છોડ લગાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને તે બહુ જ ઘર માટે સુખ સમૃદ્ધિ અને ખુશાલી લાવવાવાળું માનવામાં આવે છે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, માટે તે ઝાડ ધનની કમી ક્યારેય પૂરી થવા દેતું નથી. તેમાં મા લક્ષ્મીનો નિવાસ પણ હોય છે. ઘરમાં લગાવવામાં આ વૃક્ષ લગાવવામાં આવે તો મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અને કેવા રોપ ન રોપવા જોઈએ? જેવા વૃક્ષ લગાવવાથી માં દરિદ્રતા આવે તેમાં છે તાડનું ઝાડ. તે ક્યારેય સંતાન પ્રાપ્તિ નથી કરવા દેતું અને માણસની પ્રગતિ પણ રોકે છે. તેને ક્યારેય ન લગાવવું જોઈએ. તેમાં પ્રેતોનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે અને તેની પૂજા પાઠ પણ ન કરવા જોઈએ. અને કેવડાનું વૃક્ષ પણ ના લગાવવું જોઈએ, કે શત્રુઓનો નાશ કરનાર હોય છે. ઘરમાં ક્યારેય વૃક્ષ છોડ એવા ન લગાવવા જેને કરવાથી કે તોડવાથી દૂધ નીકળતું હોય. ઘરની સામે ક્યારેય બાવળનું ઝાડ ન લગાવવું. બાવળિયા જેને કહીએ છીએ એ બાવળિયા ઘરના આંગણામાં ના લગાવવા જોઈએ. તેનાથી વિપત્તિ આવે છે. ઘરની સામે બોરડીનું ઝાડ પણ ના લગાવવું જોઈએ. તેને લગાવવાથી નકારાત્મકતા વધે છે, ધનનો નાશ થાય છે અને સંકટ આવે છે. કોઈ પણ વ્યક્તિએ તેના ઘરની સામે પપૈયાનું ઝાડ પણ ના લગાવવું જોઈએ. તે ધનનો નાશ કરે છે, દરિદ્રતાને કારણ બને છે. પીપળાનું વૃક્ષ ઘરની પૂર્વ દિશામાં હોય છે તો ઘરમાં નિર્ધરતા આવી શકે છે. વડનું ઝાડ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં શોકકાળ ચિરકાળ સુધી રહી શકે છે. દક્ષિણ દિશામાં તુલસીનો છોડ હોય તો સંતાનને પીડા સહન કરવી પડે છે. કોઈ પણ સુકાયેલ વૃક્ષની છાયા ઘર પર ના પડવી જોઈએ. એ મૃત સૂચક કહેવાય છે. સુકાયેલા મૃત વૃક્ષને તરત જ ઉખાડીને ફેંકી દેવું. એ સાધુ મહાત્મા ધનેશ્વર કહે છે કે આ પ્રકારે મેં તને બધા જ શુભ અને અશુભ વૃક્ષ વિશે જાણકારી આપી. માટે તો આ શુભ વૃક્ષોનું રોપણ કર અને અશુભ વૃક્ષો તારા આંગણામાંથી કાઢી નાખ, જેથી ભગવાનની કૃપા તને મળશે. અને ધનેશ્વર બોલ્યા કે હા મહાત્મા, તમે મને આજે ઉત્તમ જ્ઞાન આપ્યું. આ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ધનેશ્વરે આશીર્વાદ લીધા અને એ સ્થાનથી અંતર્ધ્યાન સાધુ થઈ ગયા. સાધુના અદ્રશ્ય થવાથી ધનેશ્વરની પત્ની અને બંને ખૂબ જ આશ્ચર્ય થયા અને ખબર પડી કે આ તો સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા. તેમની ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેમના કહ્યા પ્રમાણે ધનેશ્વરે આંગણામાં શુભ વૃક્ષનું રોપણ કર્યું. તેનાથી ટૂંક સમયમાં જ તેને ધનનો લાભ થયો. ધંધો ચાલુ થવા લાગ્યો, તેમાં પ્રગતિ થઈ અને તેની દરિદ્રતા દૂર થવા લાગી. ત્યારબાદ બંને લોકોએ વિષ્ણુ ભગવાનને ધન્યવાદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સખા, આવી રીતે મેં તમને શુભ અને અશુભ બંને પ્રકારના વૃક્ષો વિશે જણાવ્યું કે તમારે ઘરમાં કયા વૃક્ષો લગાવવા જોઈએ અને કયા વૃક્ષો ના લગાવવા જોઈએ. મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.